એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ। સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીની ઓનલાઈન ફરિયાદ થઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને ઉલ્લેખીને ફરિયાદ કરી। ગુજરાત કોંગ્રેસના એક નેતાને ગુંડા તરીકે સંબોધીને કરી ઓનલાઈન ફરિયાદ। ટ્વિટર પોસ્ટના માધ્યમથી કાજલ હિન્દુસ્તાનીએ લગાવ્યા આરોપ। છેલ્લા 5 મહિનાથી જામનગર પોલીસ એફઆઈઆર નથી લઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે। લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કાર્યવાહી નહીં થયાનો દાવો છે। ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ મને જાનથી મારવાની ધમકી આપી। કોંગ્રેસના નેતાઓને ભાજપના નેતાઓનું પણ સમર્થન છે તેવું કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું। તો જે રીતે સામાજિક કાર્યકર છે કાજલ હિન્દુસ્તાની અને ઓનલાઈન ફરિયાદ તેઓએ કરી છે અને ખાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને આમાં ફરિયાદ કરાઈ છે। ગુજરાત કોંગ્રેસના એક નેતાને ગુંડા તરીકે સંબોધીને ઓનલાઈન ફરિયાદ કરી છે। ટ્વિટર પોસ્ટના માધ્યમથી કાજલ હિન્દુસ્તાનીએ આરોપ લગાવ્યા છે। છેલ્લા 5 મહિનાથી જે રીતે કાજલ હિન્દુસ્તાની દ્વારા જે રીતે એક્સ પર ટ્વીટ કરવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું છે કે આરોપી ગુજરાત કોંગ્રેસ કા ગુંડા નેતા પીડિત કાજલ हिंदुस्तानी પોતે અને ગૃહ રાજ્યમंत्री हर्षभाई संघवी ने पोस्ट કર્યું છે कि आज आपने अनाउंस किया है कि यदि गुजरात का कोई पुलिस अधिकारी कंप्लेन नहीं लेता है तो आपसे संपर्क करे। ત્યારબાદ તેઓએ લખ્યું કે पिछले 5 महीने से जामनगर पुलिस एफआईआर नहीं ले रही, એટલે કે તેમની જે એફઆઈઆર છે તે જામનગર પોલીસ નથી રહી તેવું કાજલ હિન્દુસ્તાનીનું કહેવું છે। इस विषय में हम स्वयं जामनगर एसपी साहब से भी मिले थे, એટલે કે જામનગરમાં જે એસપી છે પ્રેમસુખભાઈ ડેલુ તેઓને પણ મળ્યા હતા। उन्हें पूरी जानकारी और लिखित कंप्लेन भी दी थी તેવું કાજલ હિન્દુસ્તાની દ્વારા જણાવવામાં આવ્યું છે। અને આમાં તમામને તેઓએ ટ્વીટ કર્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય તેમજ ડીજીપી ગુજરાત હોય તેઓના દ્વારા ટ્વીટ કરીને કોંગ્રેસના નેતા છે તેઓની ઉપર જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે ગુંડાગીરીના। તો કાજલ હિન્દુસ્તાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કાજલબેન, જે રીતે તમારા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને ગુજરાત કોંગ્રેસના નેતાને લઈને આપ કહી રહ્યા છો કે ગુંડાગીરી કરી રહ્યા છે, વિસ્તારમાં જણાવશો। જી જી, આક્ષેપ નહીં ભાઈ, એ તો પુરાવા જ છે ને એનો તો સબૂત ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ બી છે ને મારી જે મેં અરજી કરી છે એમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો બી મેં હવાલો આપ્યો છે કેમ કે આપના ચેનલ ઉપર બેસીને જ એમને મને મારવાની ધમકી આપી હતી ને એના પછી કન્ટિન્યુ ફેસબુક લાઈવ ઉપર કોંગ્રેસના ગુંડા નેતાએ ધમકી આપી હતી। એના પછી ફેસબુક લાઈવ કરવા પછી મારા નંબર બી વાયરલ કર્યા ને મારી પાસે ગુંડા છોડી દીધા। પછી મુસલમાનો બી આમાં ઇન્વોલ્વ થયા, जिहादी લોકોને, એ લોકો તકી પણ એ બધા કોંગ્રેસ વાળોએ મળીને ધમકી આપી। હું સતત 5 થી 6 વાર પોલીસ સ્ટેશન ગઈ, ધક્કા ખાધા। 5 મહિનાથી ધક્કા ખાઉં છું। આરટીઆઈ ઉપર આરટીઆઈ કરું છું પણ 5 મહિનાથી મને એ કહેવામાં આવે છે કે હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચ ઇન્વેસ્ટિગેશન કરે તો શું 5 મહિના લાગે? એનું મતલબ એ થયું કે સામે કોંગ્રેસનો નેતા છે ને બાહુબલી નેતા ને ગુંડા હોય ને એની પાસે પૈસા બી હોય એટલે અમારા જેવા સાધારણ ગરીબ લોકો તો બિચારા ક્યાં જાય, કોનાથી ન્યાયની અપેક્ષા કરે, એવું જ થયું ને। એને બધી जानकारी મેં ઉપર બી આપી હતી, બધાને આપી હતી પણ મારા જેવી સશક્ત મહિલા જે ભણેલી ગણેલી છે ને, જે સામાજિક કાર્યકર્તા છે ને, જે 10 વર્ષોથી મહિલા સન્માનને સુરક્ષાના વિષયમાં કામ કરે છે, એનું જો ન સાંભળે તો फिर आम महिलाની શું દશા થતી હશે એ વિચારવાનો પ્રશ્ન છે। મોટી મોટી વાત સોશિયલ મીડિયા ઉપર ને મીડિયા ઉપર કરવી એક અલગ વાત છે પણ ગ્રાઉન્ડ રિયાલિટી બહુ અલગ છે ને। જ્યાં સુધી અમારા જેવા સામાજિક કાર્યકર્તા કે સામાજિક સંગઠન, ધાર્મિક સંગઠન આવા કોઈ પ્રતાડિત પીડિત હોય એ મેટરમાં જ્યાં સુધી ઇન્વોલ્વ ન થતો, ગુજરાતની હકીકત એ છે કે અહીંયા પોલીસ એફઆઈઆર નથી લેતી। કોઈ પણ તમે જિલ્લાનું નામ લ્યો, હું તમને મારી પાસે એક એક જિલ્લાની લિસ્ટ છે અને એક એક જિલ્લાના એવા કેसेस છે કે જેમાં સંગઠન ઇન્વોલ્વ ન થાય, સામાજિક ધાર્મિક સંગઠન કે અમારા જેવા કાર્યકર્તા, ત્યાં સુધી પોલીસ એફઆઈઆર લેતી જ નથી। હવે હું તો પોતે જ મારા કેસની સાક્ષી છું। પોલીસનું કામ છે, એક મહિલા છું, હું સામાજિક કાર્યકર્તા છું, હું પબ્લિક ફિગર છું। જો પોલીસ મારી એફઆઈઆર ના લીએ, ઇન્વેસ્ટિગેશન તો પછીનો પ્રશ્ન છે અને પેલું તો મહિલા સન્માનને સુરક્ષાના જો વિષય ચલાવતા હો, મારી જ ના લીએ તો પછી બીજાનું તો આ જ કારણ છે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ વધી ગયા છે કેમ કે પોલીસ નથી લેતી, કામ જ નથી કરતી અમુક જગ્યાએ અમુક પોલીસ વાળા। એટલે આજે હર્ષભાઈની મેં આ જાહેરાત સાંભળી તો મેં કીધું કદાચ હર્ષભાઈએ જાહેરાત કરી છે તો હું પણ ગુજરાतनी वोटर छूं, गुजरातनी टेक्स पेयर छूं, एक सम्मानित नागरिक छूं, पब्लिक फिगर छूं
અને મહિલા સન્માનને સુરક્ષાના વિષયમાં કાર્ય બી કરીએ છીએ ને અમે લોકો સરકારને મદદરૂપી થયા છે ઘણી વાર, પણ જ્યારે અમારો સમય આવે ને અમારા આત્મસન્માન અને અમારામાં સુરક્ષાની વાત આવે ત્યારે મારા જેવા મહિલાનો કોઈ ફોન નંબર વાયરલ કરી દે છે, મારવાની ધમકી આપે છે, બમથી ભડાકો કરવાની ધમકી આપી દીધી પોતાના લાઈવ ઉપર. એટલે એ લોકોની હિંમત કેટલી, અને એને સપોર્ટ પણ સ્થાનિક ભાજપના નેતાઓ કરે છે મોટા મોટા, એટલે એ કોંગ્રેસના ગુંડાની આટલી હિંમત બી વધી ગઈ છે. તો હર્ષભાઈ એમ લખ્યું ને કે કોઈ ભાજપનું નેતા ઇન્વોલ્વ હોય તો મને કહેજો કઈ એવું, એટલે મેં આજે રજૂઆત કરી છે નાગરિકની તરફ. મેં મારી બહુ બે હાથ જોડીને ગૃહમંત્રીજી અને મુખ્યમંત્રીજીથી અપીલ છે કે મારા જેવા મહિલાઓને જો અગર સુરક્ષા ન મળે, હમારા પ્રશ્નોનો ઉકેલ ના આવે કે અમને ન્યાય ના મળે તો સાધારણ મહિલાનું શું થાય. માટે થોડુંક સંવેદનશીલ થવું પડે, પોલીસને બી, સરકારી અધિકારીઓને બી, નેતાઓને બી અને સરકારને બી, જ્યારે વિષય મહિલા સન્માનને સુરક્ષાનો હોય. એટલે મને હવે અપેક્ષા છે કે કદાચ મારા ટ્વીટ પછી જે સુતેલા લોકો છે એ ઉઠી જાય અને થોડુંક કામ કરી લઈએ તો બહુ બહુ આભાર રહેશે એ લોકોનો. બીજું તો અમે સાધારણ ગરીબ લોકો અમે શું કરી શકશો ભાઈ કયો, આપણે તો સામાન્ય લોકો છે. નહીં લઈએ, નહીં FIR કરે તો કાલુથી મારી હત્યા થશે, મને ગુંડાઓ દ્વારા મારવામાં આવશે તો કોણ જવાબદાર રહેશે? જી કાજલબેન, એટલે આપ સામાજિક કાર્યકર્તા છો, અવારનવાર ડિબેટ તેમજ ચર્ચામાં પણ આપ આવતા હોય છો, ગુજરાત ફર્સ્ટમાં પણ આવ્યા હતા. જે રીતે આપે ટેગ કર્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને તેમજ DGPને પણ ટેગ કર્યા છે, અને આપે જેમ જણાવ્યું કે જામનગરમાં પણ આપણે ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જામનગરમાં જે SP છે પ્રેમસુખ ડેલુ સાહેબ, શું લાગી રહ્યું છે કે તેમને આપની FIR લીધી નથી અને ગુજરાતની કરોડોની જનતા પણ જાણવા માંગે છે હકીકતમાં એ કોંગ્રેસના જે નેતાનો આપ ઉલ્લેખ કરી રહ્યા છો તે છે કોણ, નામજોગ આપ જણાવશો? મેં કોંગ્રેસના નેતાનું જણાવી લીધું છે, બધી ડિટેલ આપી દીધી છે. હું પ્રેમસુખ ડેલુ સાહેબને પોતે પર્સનલી મળવા ગઈ હતી. મેં 2 વાર એમને ફોન બી કર્યા ને એમને મને ફોન ઉપર એવો જવાબ આપ્યો કે બેન અમારી પાસે કઈ અપડેટ રહેશે ને તો અમે તમને સામેથી કોલ કરશું. 5 મહિના થઈ ગયા. 5 મહિનામાં હું 5 વાર પોલીસ સ્ટેશન જઈ આવી. હું લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં બી ગઈ. અહીંયા સુધી કે મારા પગમાં પ્લાસ્ટર હતો, ફ્રેક્ચર થયું હતું. ફ્રેક્ચર વાળો પગ લઈને હું એની લોકલ ક્રાઇમ બ્રાન્ચના 10 દાદરા ચડીને પણ ગઈ હતી કે પ્લીઝ મારી અરજી લ્યો, મને બહુ જાનથી મારવાની ધમકી છે, મને પ્લીઝ બચાવો. આ કોંગ્રેસના નેતાઓ ઇન્વોલ્વ છે ને એને ભાજપના સ્થાનિક નેતાઓ સપોર્ટ કરે છે ને મારા જાનમાં જોખમ છે ને એને જે ધમકી આપી છે એમાં કાસમ સુમરા અને અમુક જે મુસલમાન લોકો છે એ પણ કૂદી પડ્યા છે. ને આપ જો છો કે હમણાં કેટલું સેન્સિટિવ થઈ ગયું છે, નાની નાની વાતમાં અટેક થાય છે, જે છે એ લોકોની ટાર્ગેટ કિલિંગ થાય છે. ગુજરાતમાં પણ ટાર્ગેટ કિલિંગ થઈ છે. છેલ્લા 2 વર્ષમાં મારી પાસે રેકોર્ડ છે 25 હિન્દુઓની ટાર્ગેટ કિલિંગ થઈ છે. મારી બી થઈ જશે. અને આવી રીતના કોઈ પણ ધમકી દે છે ને ખુલ્લેઆમ ન્યૂઝ ચેનલ ઉપર ધમકી દે છે અને પોતાનું ફેસબુક લાઈવ કરીને દે અને સમાજમાં બી ધમકી દે છે. તો ખુલ્લેઆમ ધમકી દેવા વાળોને જો કંટ્રોલ ન કરી શકે, જે ખુલ્લેઆમ બોલે છે તો બી કઈ કાર્યવાહી ન કરે તો એનાથી જે બીજા અસામાજિક તત્વો છે એનું કેટલું મનોબળ વધે. તો એને ખબર છે કે પોલીસ તો અમારું કઈ બગાડવાની નથી તો કરતા રહ્યો. આ વુમેન મોડેસ્ટીની પણ વાત છે ને કે મારી મોડેસ્ટીનું હનન થયું. મને રોજ 300-400 અજ્ઞાત નંબરોથી કોલ આવે, ગંદા કોલ આવે ને ધમકીઓ આપે. કેમ કે કોંગ્રેસના ગુંડા લોકોએ પોતાની ફેસબુક ઉપર ખુલ્લેઆમ મારા નંબર નાખી દીધા કે આ છે આના નંબર, એને કરો હેરાન. અને હું પોલીસને જોઉં છું કે આ તમે જો આવી રીતના મને હેરાનગતિ થાય છે. 5 મહિનાથી હું ધક્કા ખાઈને થાકી જઈ. વિચારી લ્યો મારી સાથે આવું થાય તો બીજી મહિલાઓ સાથે કેટલું બધું. એને હું તો જોઉં છું લવજિયાતની મેટરોમાં અમે ઇન્વોલ્વ ન થઈએ તો FIR નથી લેતા, મિસિંગ કમ્પ્લેન કરીને નાખી દે છે. હું કહું છું તમે લવજિયાતની FIR લ્યો, આમાં કઈક કાર્યવાહી કરો, નથી કરતા. અમારે ઇન્વોલ્વ થઈને કેટલું બધું કરવું પડે માતાજી. ત્યારે થાય તો ક્રાઇમ રેટ એમ જ નથી વધતા. એના પાછળના ઘણા બધા રીઝન છે. ખાલી વાતો કરવાથી આપણે ક્રાઇમ ખતમ નહીં કરીએ. પોલીસને એક્શન લેવા પડશે, પોલીસને સંવેદનશીલ થવું પડશે. અને મહિલાઓની મેટરમાં તો પોલીસને તરત FIR લેવી જોઈએ. પછી કરતા રહ્યો ને તમારે ઇન્વેસ્ટિગેશન પર FIR તો લ્યો, એ નથી લેવાતી. અને મારા જેવાની નથી લેવાતી તો વિચારી લ્યો સાધારણ મહિલાઓની શું દશા હશે ગુજરાતમાં. મને તો એમાં દયા આવે છે એ લોકો ઉપર. જી આભાર કાજલબેન જોડાવા બદલ.